महर्षि वेदव्यास रचित शिव महापुराण अंतर्गत महादेव के बारे में सब कुछ कहा है, ऐसा तो कभी हम नहीं कह सकते, लेकिन बहुत कुछ कहा है, घणું બધું કહ્યું છે। મહાદેવના ભક્તો માટે શિવ ભક્તિનું માર્ગદર્શન કરતો શ્રેષ્ઠ ગ્રંથ એ શિવ મહાપુરાણ ગ્રંથ છે। ગઈકાલે આપણે કથાનું દર્શન કરી રહ્યા હતા કે નારદજીએ ક્રોધ કરીને મહાદેવના ગણોને શ્રાપ આપ્યો, ભગવાન વિષ્ણુજીનો અનાદર કર્યો। શિવ મહાપુરાણ ગ્રંથમાં ભગવાન સ્વયં મહાદેવે કહ્યું છે ક્રોધ અજ્ઞાનતાથી ઉત્પન્ન થાય છે અને અહંકારથી ક્રોધ હંમેશા વધતો રહે છે। અહંકારનું મૂળ કયું હોય તો એ અજ્ઞાનતા છે। ક્રોધને કટુ વાક્ય સાથે સાથે ઘનિષ્ઠ સંબંધ હોય છે। આ દુનિયાનો કોઈ પણ માણસ જ્યારે ક્રોધ કરે છે ત્યારે તેને કટુ વાક્ય સાથે બહુ ઘનિષ્ઠ સંબંધ બની જાય છે। ક્રોધમાં કોઈ મીઠું મધુર બોલી ન શકે। આ શિવ મહાપુરાણ ગ્રંથની અંદર ભગવાન મહાદેવજીએ ક્રોધ ઉપર બહુ મોટું પ્રવચન આપ્યું છે કે તે ડાયા માણસોએ ક્રોધ નહીં કરવો જોઈએ। ક્રોધમાં લીધેલો નિર્ણય તદ્દન જુઠ્ઠો હોય છે। આવેગમાં લીધેલા નિર્ણયો એ પણ બહુ આળાહાળ જૂઠા જ હોય છે। કોઈ ઉપર અતિ લાગણી થઈ જાય લીધેલો નિર્ણય પણ જૂઠો હોય છે। આવેગમાં, લાગણીમાં અને ક્રોધમાં દરેક માણસે અનિર્ણય રહેવું જોઈએ, કોઈ મહત્વના નિર્ણયો લેવા ન જોઈએ। અને જ્યારે માણસને ક્રોધ આવે ત્યારે તેનું મુખ ખુલી જાય છે, આંખ અને કાન તેના બંધ થઈ જાય છે। તે માણસને ઓળખાણ પણ ભૂલી જાય છે અને સાંભળતો પણ બંધ થાય છે। જ્યારે પણ ક્રોધ આવે ત્યારે માણસના મુખમાંથી કેવા શબ્દો નીકળે છે તેને પણ ખબર નથી। અને આપણા શાસ્ત્રોમાં કહ્યું અતિ ક્રોધી માણસ આંખ હોય તો પણ તેને અંધ સમજવો। ક્રોધનું તોફાન વિવેકને જડમૂળમાંથી નાશ કરે છે, રહી શકતા નથી। ક્રોધને જીતવા માટે એક જ સાધન છે, જ્યારે ક્રોધ આવે ત્યારે માણસે મૌન રહેવું જોઈએ। ક્રોધમાં કેટલા અનહિત અને અહિત કાર્યો આપણાથી થઈ શકે છે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ। ભગવાન વિષ્ણુજીએ નારદને કહ્યું છે, નારદજી તમે તપસ્યા તો બહુ જ કરી, તમારા તપનું વર્ણન હું પણ ન કરી શકું એવું આપે તપ કર્યું છે, પણ તપનો પણ અભિમાન, એમનો પણ અહંકાર તમને આવ્યો અને ભગવાન શિવની માયાથી તમે ભ્રમિત થયા। આવું ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું છે। નારદજી હવે શાંત થયા છે। એ સમય મહાદેવના ગણો છે જ, દુનિયાના બધા દુર્ગુણો તમારામાં રહેશે, પણ ભગવાન મહાદેવની ભક્તિથી તમે વંચિત નહીં રહો અને તમારું નામ રાવણ અને કુંભકર્ણ રહેશે। તેથી આપણા શાસ્ત્રોમાં રાવણની શિવ ભક્તિ એ પ્રશંસા કરવાને યોગ્ય છે। ભગવાન સ્વયં શ્રી હરિ ભગવાન વિષ્ણુજી નરરૂપ જ્યારે ધારણ કરશે ત્યારે એમનું નામ શ્રી રામ રહેશે અને ભગવાન શ્રી રામ દ્વારા તમારું કલ્યાણ થશે। નારદજીએ એવું નથી કહ્યું કે તમારું મૃત્યુ થશે। નારદજીએ શબ્દનો પ્રયોગ કર્યો છે કે તમારું કલ્યાણ થશે। ભગવાનના દ્વારા જેમનો અંત થાય તેનું મૃત્યુ નહીં, તેમનું કલ્યાણ થાય છે। તો શિવ મહાપુરાણ ગ્રંથના પ્રારંભમાં ભગવાન શ્રી રામજીની સુંદર કથા છે। ભગવાન મહાદેવના ગણો રાવણ અને કુંભકર્ણ બને તેની પણ કથા છે। એક આ કથાનો સેતુ હોય છે, જેને જેને રામચરિત માનસ કથાનું શ્રવણ કર્યું છે એ જ્યારે ભગવાન
રામજીની કથાનો પ્રારંભ થાય ત્યારે સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપક ષડક્ષરમ. તમે ષડક્ષર મંત્રનો જાપ કરો. જે મંત્રનો મહિમા વેદ ગાય છે, પુરાણ ગાય છે. સર્વ શ્રુતિ શ્રુતમ, જે શિવજીનો મંત્ર, જે મંત્રના અક્ષરો 6 રહેલા છે, જે આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, મહામંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર છે, સર્વોપરી મંત્ર છે, એનાથી કોઈ મંત્ર મહાન છે પણ નહીં. એ મંત્રનો તમે આશ્રય કરો. આ શ્લોક ભગવાન વિષ્ણુજી બોલ્યા છે અને સ્વયં ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે અને શિવ મહાપ્રદ ગ્રંથના પ્રારંભમાં છે અને સંપૂર્ણ શિવ મહાપ્રદ ગ્રંથ એ દેવલિપિ સંસ્કૃતમાં છે. આ વિષ્ણુ ભગવાનનું સુંદર દિવ્ય વાક્ય છે. સર્વશ્રુતિ સર્વશ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ષડક્ષર મંત્રનો જાપ કરો. જે આદિ મંત્ર, જે મૂળ મંત્ર છે, મહામંત્ર છે, જે શ્રેષ્ઠ મંત્ર છે, સર્વોપરી મંત્ર છે. નારદજી કહે છે ભગવાન વિષ્ણુ આપના મુખમાંથી મંત્રનો પ્રાગટ્ય થાય. આપ મને સમજાવો એવો કયો મંત્ર છે જે મંત્રનો પણ મંત્ર છે, જે આદિ મંત્ર છે, જે મૂળ મંત્ર છે, મહામંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર છે, મંત્રોનો પણ મંત્ર છે, દરેક મંત્રનો ઉદ્ગમ દાતા છે. એવો તો કયો મંત્ર છે ભગવાન? આપ મને તમે માર્ગદર્શન કરો. જે મંત્રનો મહિમા વેદ પુરાણ ઋષિ મુનિ નિરંતર ગાતા રહે છે, એ કયો મંત્ર છે? હવે ભગવાન વિષ્ણુજી કહે છે, નારદ આદરથી સાંભળો. તમે ભગવાન વિષ્ણુ બોલે છે, નમઃ શિવાય 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 નમઃ શિવાય. ડર રાખ્યા વગર. અરે તાલી મહાદેવને વહાલે. તાલી પાડવાથી સકારાત્મક ઉર્જા મળે. તાલી એ રોગ પ્રત્યાર શક્તિની વૃદ્ધિ કરે છે. એ છે તાલી. નમઃ શિવાય 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 નમઃ શિવાય
શિવાય નમઃ 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 શિવાય હે મહાદેવ, હે મહાદેવ. નમઃ શિવાય 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 નમઃ શિવાય. ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુ સ્વયં કહે છે, નારદ પંચાક્ષર મંત્રનો આશ્રય કરો, જે મૂળ મંત્ર છે. જે મંત્રના અક્ષરો 5 હોય તેને પંચાક્ષર મંત્ર કહેવાય છે. જે મંત્રના અક્ષરો 6 હોય તેને ષડક્ષર મંત્ર કહેવાય. પણ ભગવાન વિષ્ણુ કહે છે કે સર્વ શ્રુતિ શ્રુતમ, જે મંત્રનો મહિમા વેદ પુરાણ નિરંતર ગાય છે, જે વિશ્વના દરેક દેવતાઓનો ઈષ્ટ મંત્ર છે, એ મંત્રનો આશ્રય કરો, જે મહામંત્ર છે. સપ્તકોટી મહામંત્રે, આપણા શાસ્ત્રોમાં 7 કરોડ મહામંત્ર છે, પરંતુ કોઈ 7 કરોડ મહામંત્રનો જાપ કરે અને જે ફલ મળે એ ફલ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. વિશ્વના દરેક દેવી દેવતાઓએ આ મંત્રનો સ્વીકાર કર્યો છે. ભગવાન વિષ્ણુજીને દેવતાઓએ પૂછેલું, ભગવાન શ્રી હરિ આપ ક્યાં મંત્રનો આશ્રય કરો છો? ભગવાન સ્વયં વિષ્ણુ કહે છે કે હું ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરું છું. દેવતાઓ ઇન્દ્રને પણ પૂછ્યું તો ઇન્દ્રએ પણ કહ્યું કે મારો ઈષ્ટ મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે. વરુણને પૂછવામાં આવ્યું, કુબેરજીને પૂછવામાં આવ્યું, સપ્ત ઋષિઓને પૂછવામાં આવ્યું, સવે એક જ વસ્તુ કહી કે અમારા સૌનો ઈષ્ટ મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે. દુનિયાના દરેક મંત્રો તો કોઈ સદગુરુના મુખેથી ગ્રહણ કરવા પડે ત્યાર પછી એ મંત્રનો આશ્રય કરી શકો છો.
પરંતુ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર કોઈ સદગુરુના મુખેથી ગ્રહણ ન કર્યો હોય તો પણ આ મંત્રનો આશ્રય મનુષ્ય માત્ર કરી શકે છે. અને ઓમ નમઃ શિવાય મંત્ર હંમેશા સુખદ ફળ આપવા માટે આદતી છે. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી કોઈને દુઃખરૂપ ફળ નથી પ્રાપ્ત થતું. આ મંત્ર કોઈ પણ સ્થિતિમાં જાપ કરી શકાય છે. એવું નથી કહ્યું કે ભાઈ પવિત્ર અવસ્થા હોય ત્યારે જ આ મંત્રનો જાપ કરો. પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં, હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા હર પલ આ મંત્રનો આશ્રય કરી શકાય છે. ભગવાન રામજીનું જીવન ચરિત્ર શિવ મહાપડ ગ્રંથની અંદર અદ્ભુત છે. ભગવાન રામજીએ પંચાક્ષર મંત્રનો સ્વીકાર કર્યો છે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ ઉપમન્યુ ઋષિના ચરણમાં બેસીને પંચાક્ષરી વિદ્યા પ્રાપ્ત કરી છે. ઉપમન્યુ ઋષિએ કહ્યું કે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી આ મંત્ર સર્વ સિદ્ધિને આપનારો છે. જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લભે નર. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ પંચાક્ષર મંત્રનો સ્વીકાર કર્યો છે. સ્વયં બ્રહ્માજીને સંશય થયો કે કોઈ 7 કરોડ મહામંત્રનો જાપ કરે અને જે ફલ 7 કરોડ મહામંત્રના જાપ કરવાનું ફલ મળે એ જ ફલ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માત્રથી કઈ રીતે ફળ પ્રાપ્ત થઈ શકે છે? બ્રહ્માજીએ પ્રયોગ કર્યો છે. તુલન વિધિ ત્રાજવા લાવે છે. ત્રાજવાના એક છાબડાની અંદર 7 કરોડ મહામંત્રના જાપ કરવાનો પુણ્ય મૂકે છે અને છાબડાની અંદર બીજી બાજુ પંચાક્ષર મંત્રના જાપ કરવાનો પુણ્ય રાખે છે. જ્યારે બ્રહ્માજી તુલન વિધિ કરે જ્યારે સમાન નીકળે છે ત્યારે બ્રહ્માજીએ પણ જાહેર કર્યું કે કોઈ મનુષ્ય 7 કરોડ મહામંત્રના જાપ ન કરી શકે પણ તેના બદલામાં પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તો તે મનુષ્યને 7 કરોડ મહામંત્રના જાપ કરવાનો ફલ પ્રાપ્ત થાય છે. જીવાગ્રે વર્તતે તસ્ય સફલમ જીવિતમ. જેના જીવા પર પંચાક્ષર મંત્ર નિરંતર છે એ મનુષ્યનું જીવન સફળ છે તેવું શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે. મારો વિષય શિવ મહાપડ ગ્રંથ છે તેથી હું ભગવાન મહાદેવ પર તમને બહુ અંત સાથે સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. જ્યારથી મેં કથા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારથી મેં એક ગ્રંથનું જ અધ્યયન કર્યું છે. 18 પુરાણની કથા હું કરી શકતો નથી. એક જ ગ્રંથ છે શિવ મહાપુરાણ. તેથી ભગવાન મહાદેવ પ્રત્યે જે કથા હોય આપના સમક્ષ હું કહેવાનો સુંદર રીતે પ્રયાસ કરીશ. કામના મનોકામના પૂર્ણ કરવા માટે કોઈ શ્રેષ્ઠ મંત્ર હોય તો પંચાક્ષર મંત્ર છે. સુખમ મુખોચ્ચાર્ય, સુખપૂર્વક મુખમાંથી પ્રગટ થનારો અને જીવનના દરેક સુખ આપનારો કોઈ મંત્ર હોય તો ઓમ નમઃ શિવાય મંત્ર છે. એવું હું આપને નથી કહેતો કે આપના સદગુરુનો આપેલો મંત્ર આપ છોડી દો, પણ શિવ મહાપડ ગ્રંથમાં જે કહ્યું છે એ આપને સૌને કહેવાનો પ્રયાસ કરીશું. આપનો જે ઈષ્ટ મંત્ર હોય, આપની પરંપરામાં જે મંત્રનો જાપ કરાતો હોય, આપના સદગુરુએ જે તમને મંત્ર આપ્યો એ મંત્રને આપ જાળવી રાખજો, એ મંત્રને સાચવી રાખજો, એ જ મંત્રનો આશ્રય કરજો. પણ ભગવાન વિષ્ણુજીએ નારદજીને એમ કહ્યું કે નારદ, સંતાપમાંથી, તાપમાંથી, ઉદ્વેગમાંથી, ભયમાંથી મુક્ત થવાનો કોઈ શ્રેષ્ઠ મંત્ર હોય તો ઓમ નમઃ શિવાય મંત્ર છે. રામજીએ નિરંતર આ મંત્રનો આશ્રય કર્યો છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી જ્યારે શિવ સાધના કરે છે ત્યારે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ પણ આ મંત્રનો આશ્રય કર્યો છે.